એકનું અનબોક્સિંગ કરી નાખ્યું. આ નાનું મોડલ હતું, આ એના કરતા મોટું મોડલ છે. યુવી લાઇટ ને હે ને આની કેપેસિટી પણ વધારે છે. આ 4-5 વીઘામાં કામ આપે એવું કંપનીનો દાવો છે. 4-5 નહીં, 1 એકર એટલે 100 વીઘામાં અને આ 2 થી 2.5 એકરમાં કામ આપે. એટલે આ મોટું મોડલ છે. 12 14 વીઘા સુધી કામ આપે. આપણે એક ટ્રેપ એકનું ફિટ કરી દો ને એટલે 14 વીઘામાં કામ આપે. 14 વીઘા સુધી કવર કરીએ ટૂંકમાં. તો આપણે હવે આનું અનબોક્સિંગ કરીએ. આમાંથી હું નીકળે કોથરામાંથી બિલાડું. આ મોટું મોડલ છે. આ નાનું મોડલ તમે જોવો જ છો, આ બાજુમાં આવી રીતના છે. કાપી નાખો રિબિન. હા, રિબિન કાપી નાખી કેતનભાઈ. આ લાવો, સાકુ લાવો. એડી હાલો કાપી નાખો. હા, કાપી નાખો. દેશી સ્ટાઇલ અનબોક્સિંગ કરી. હા, આમાંથી ઓહો ઘણી આઈટમ છે. આમાં ફિટ થઈ જાય આપણે. ફિટ તો થઈ જ જાય ને. નકર પછી કંપની વાળાને ફોન કરશું પાછો કેતનભાઈ કે આ 1 મિનિટ. આ તમે જો આમાંથી ઘણું બધું નીકળું. હવે આમાંથી કઈ રીતના ફિટ થાય, કેમ ફિટ થાય, હાલો જોઈએ આપણે. સોલાર પ્લેટ કઈ. આ સોલાર પ્લેટ હોય તો હોય, અમને એવો અંદાજ છે. સોલાર પ્લેટ છે ના, હેવી છે એકદમ. આ સ્ટેન્ડ બેન્ડ બધું આનું હેવી છે. તો તમને દેખાડું. આનું સ્ટેન્ડ છે, હેવી છે, ફૂલ હેવી મટીરિયલ છે. આ મૂકી દો, પાછું ફિટ નહીં થાય. સોલાર ટ્રેપ નું અનબોક્સિંગ કરી. આ બધું પેલા એકવાર બારોબાર કાઢી લ્યો, પછી આપણે અનબોક્સિંગ કરીએ. આમાં યુવી લાઇટ હે. આની ટ્રે પણ મોટી છે, જોવો તમે. આની ટ્રે નાની છે, નાની જો કેવડી મોટી છે. અમે એલેન્કી નથી પેલા એકમાં એલેન્કી આપી, એકમાં નથી આપી. આમાં જરૂર નહીં રહેતી હોય એલેન્કી. ઉમાય જરૂર નથી તોય આપી દીધી. આ બાજુ રાખ દો. આ બાજુ કઈ વાંધો નહીં. હવે હે ને સોલાર લઈ લે પેલા. મામલો મૂકો ભેદાય નહીં. હા, તેમાં શું વસ્તુ છે. વસ્તુ છે. હા, ના ફિટ કરવું એટલું કઈ અઘરું ના હોય. આમાં મેન્યુઅલ આપેલો જ હોય કઈ રીતના ફિટ કરવું આપણે. હું આનું અનબોક્સિંગ કરી નાખું. ઉપર પેલા આપણે આનું કરી વિડીયો મોટો થઈ જાય. વિડીયો બહુ મોટો થઈ જાય. હા, બે ભેગું ચાલુ રાખ. હા, એટલે હે ને વિડીયો ન કરે ને પબ્લિક ને જોવામાં કંટાળો આવે. હા, લગભગ તો આમાં કંટાળો નહીં આવે. આવું અનબોક્સિંગ સોલાર પ્લેટ જ છે ખેડૂત મિત્રો, તમે જોઈ શકો. દેશી સ્ટાઇલમાં. હા, આ સોલાર પ્લેટ છે. સોલાર ઉપર જ આ હાલતું છે. પાછળ એનું સ્ટેન્ડ હતું. આ સોલાર પ્લેટને આપણે બાજુમાં મૂકી દઈ. પેકિંગ તો જોવાનું હેવી હો, હેવી ડ્યુટી પેકિંગ કરેલું છે. ગમે ત્યાં ટ્રાન્સપોર્ટિંગ કરવું એક જિલ્લામાં બીજા જિલ્લામાં એ થઈ જાય. નંબર આપેલા જ છે. ડિસ્પ્લે ઉપર નંબર આપેલો જ છે, એમાં તમે કોલ કરી શકો. પેકિંગ હેવી છે. પેકિંગ ફૂલ હેવી છે. અનબોક્સિંગ તમને કેવું લાગ્યું? કોઈ પ્રોફેશનલ નથી, આપણે દેહી ભાષામાં આપણે હેઠા બેહીને ટેબલ બેબલ કહીને હેઠા બેહીને ગ્રાઉન્ડ તો અર્થ બંધાય. ખેડૂ કિને કે ભાઈ, ખેડૂ કિને કે આમ ભેગું નહીં. આને તોડવા છે દેહી સ્ટાઇલમાં. હે ને આ એવી છે લોખંડનું આખું. આમાં એલઈડી લાઇટ મોટી આપેલ છે, આમાં નાની આપેલ છે, આમાં મોટી આપેલ છે. એરિયો વધારે કવર કરે. ને બીજા નંબરમાં આ એલઈડી લાઇટ ને હે ને એટલી હે ને એટલે સુધી પાણીમાં હે ને ડુબાડી દેવાનું. ટ્રેમાં ડુબાડી રાખવાની. ટૂંકમાં હે ને એટલે સુધી પાણી ભરી દેવાનું. આ બે ડૂબી જાય ટૂંકમાં. ત્યાં વોટરપ્રૂફ આવે, વરસાદની પડી રહે તો આમાં કઈ થાય નહીં. તમે કચરો ભેગો કરી દેવાનું. કચરો કરું. આ બ્લોગ આખો હે ને આપણે દેહી ભાષામાં જ છે. હવે દેહી ભાષામાં જ આપણે કરીએ. જો કે આપણું નામ જ દેશી એગ્રી જ્ઞાન છે. દેહી ભાષામાં હે ને ખેતરનું ને નવી નવા ગેજેટનું આપણે અનબોક્સિંગ ને ટૂંકમાં ખેડૂત મિત્રો સાથે માહિતી શેર કરવાની છે. નવી નવી ટેકનોલોજી આવી ખેતીમાં, નવી આનાથી શું ફાયદો થાય, નવી મશીનરી છે.
ચાર્જિંગ સોકેટ જોવા અહીં ચાર્જિંગ સોકેટ આપેલું છે હા પછી ઓન ઓફની મેન લાઇટ છે ને એનું અહીંયા સેન્સર આવે હા ને આ લોખંડથી બનાવેલું છે ને આનું યુઝર મેન્યુઅલ લગભગ તો જરૂર નહીં પડે તો એ જોઈએ આપણે અનબોક્સિંગ કરવું જોઈએ ને હા જે બોલ પાસે હોય એ ખોલી નાખો આ તો ટ્રેનો સાપડો હે આમાં ટ્રે ફિટ થાય આ હેઠે રહેતું હોય ને હા એ નીચે રહેતું હે નીચે ને હેઠે હા હેઠે રહેતું હે બા ખોલતા લેતા કોથરીયું કંપની વાળી હતી એટલી વીટી દીધી જોતા અમે ખોલીને થાકી ગઈ ભાઈ આમાં આમ ના હોય ના આ પાઇપ લાગતો હે લોઢામાં કોથરી વીટી આમાં ના વીતે તો હે કંપની વાળાને એટલું સારું કહેવાય બીજા ગમે એ રાજ્યમાં ગમે એને ટ્રાન્સપોર્ટિંગ કરવું હોય પણ લોખંડમાં કઈ ના થાય આ ટ્રેપ એવો હેવી ડ્યુટી હે એટલે કંઈ થાય થાય જ નહીં નહીં એટલે બોલની જગ્યા ની ચોખ્ખી કરી દે કેવી રીતના ફિટ થતો હોય આવી રીતના તો નહીં નહીં થતું એ ના જ થતો હોય આમ થતો હોય કદાચ આમ કેવલ બીજો લઈ લે પાઇપ હાર્યું બીજું ઈ નહીં આ ભાઈ ના જાય હા ઈ નાખ પેલા આમ થતો હોય કદાચ મારા અંદાજ પ્રમાણે તમારા અંદાજ પ્રમાણે ને એમ જ થતો હશે આ ઉપર લાગી જતો હે ફિટ કરી દઉં બોલ ના લો એટલું ઓછું રહેતું હા આ મોટું છે તો ઓછું જ રહેતું હે ને એટલું ઓછું પછી બોલ્ટિંગ વાળું હે ને હા એ બોલ આવે આમાં એ તો ટ્રે આમ સાઈડમાં ગમે નહીં રહેતું આમ આમ નીચે રહીએ આ ગમે એ પાઇપ એક ત્રાહો રહેતો હોય કેતન ભાઈ હા હે ને હા હજી એક હતો એલા પાઇપ આ ઓલો સાપડો છે જ્યારે આ હે ને હોલ વાળું કઈ ગયું આમ રહેતું હોય કદાચ અહીં માગતા તો આમ થોડું રહેત રહું અહીં રહેતું હોય એક ઉભા રહ્યો 1 મિનિટ ચાર ઓલી આમાં રહેતું હોય આને કાઢી લ્યો 1 મિનિટ કા તારું મને યુઝર મેન્યુઅલમાં જોઈ લો આમાં હોય લગભગ જો આવી રીતના રિયામાં આ જો આ મોટા ટ્રેપનું હે સોલાર ઉપર રીએ ટૂંકમાં ને નીચે ટ્રેપ રહ્યા એમાં અત્યારે કોથરી છે એટલે આવતું નથી ઉપર રીએ ને સોલાર સોલાર ઉપર રીએ હા એટલે જ સોલાર અને આજ બહુ વધારે આપી દીધી ના એટલી તો જોઈ નટ લઈ લેજો ને હા હવે રેડી લે પૈસા નથી આપ્યા પૈસા નથી આપ્યો ટેક કરું પાનું લઈ લો ઓછું હોય છે ના હેઠું જ છે હવે સોલારને લ્યો જોઈએ સોલારની પ્લેટ જ્યારે આમાં પેલા એક બોલ માર દઉં બરી આનો સાપડો હે લગભગ અહીંયા અહીં ક્યાંક લાગતું હજુ આના બોલ આપેલ છે હોલ ખોલી નાખો અને ના ઉના રહ્યા ઊંચું હોય આ હે ને આ બાજુ રહ્યા આ અહીં હે ને હોલ આ બાજુ પ્લાસ્ટિક ઘણું વીટી દીધું આમાં હતું એટલું વીટી દીધું લઈ લે જગ્યા અહીં ગેપ છે અહીં બોલ આવી જાય ક્યાં આવી મોટા મોટા હા મોટા જ આવી કાઢ લે પેલા બોલ કાઢ લે હા નટ સડાવી દઈએ અહીંયા સડાઈ ગયું સડાવું સડાવ એ સંભાળ કરવું એટલું અઘરું નથી ખેલું એવું હજુ કંઈ નથી જોઈ ના હોય ને હા એટલે કાનું તો કેમ ફિટ થતું હે ટ્રેપ તમે કોઈ દી જોયો કમેન્ટ કરી દો નહીં જોયો હોય હા ઓલી સોલાર પ્લેટ લઈ લીધી વૈધા એ હજી સોલાર પ્લેટ બાકી છે ને ઓલે
સાપડો હે આનો કેમ આ રહ્યું જા ક્યાં આમ કરી આવી રીતના રહી જતું ના ના એક ઓલ અહીંયા હે અહીંયા આવે જો તો જો હોય જ ને કંપની દીધું હોય એટલે હોય જ તો આપણે માહિતી ના હોય પૂરી કરતા ના હોય ને કાયમ એટલે આમાં જા હા એવી રીતના જાય તો આને એને ભેગું રાખવું જોઈએ હે અરે કપડ જતા આ કપડ આ ચલો હાલે આડું રહી હા એમ જ રહેતું હોય ખેંચી લેવાનું ફૂલ હા ખેંચી લે લોડ આવે છે ક્યાં એના ઉપર તો સોલાર પ્લેટ આવી આખી હજી હા મુદ્દા હું તો પડી ગયો ને અને હાઈટ બહુ છે આમાં આવી ભાઈ પેલી કપડી રહી ગયા હા મૂકી દે હજી 2 બોલ વધ્યા એ ક્યાંક ફિટ થતા હે એટલે મને એમ છે લોક અહીંયા થાય હા ને એક અહીંયા થાય લોક કરવા હાટું હલબલે નહીં નાખી દે હેઠેથી નાખ દે પેલા એમાં નાખ દે ઉપર પાછો બોલ નહીં આવે તો ઉપરથી નાખ દે એ તો કહું બોલ નહીં આવે પાછો સોલારમાં નાખ દે પેલા નાખ દે પેલા બોલ એમ ના આવે આમ આડું આવે આ બોલ આવે ક્યાં બોલ આ બોલ હા એ જ આવતો હોય લેતા અહીંયા આમ એ નહીં આ બોલા જ આવશે આ જ છે જો આ નવા પાડલ છે એના હાટું થઈને એ જ આવે છે જો આજ બી આમાં એકમાં નાખવા દે ને નહીં ચાલતી બાજુ ચાલે લાવ પ્લેટ લે 2 માં નાખી દેવા લાવો નાખી દઈ બરોબર આમાં ખાલી યુવી લાઇટ જ આવે યુવી લાઇટ કેટલી છે જો એલઈડી તમે જુઓ ખાલી કેટલી છે નોટ લાવો ને લાવો ને પ્લેટ જિંદગી છે આ કામ યુવી લાઇટ મોટું છે આનું કામ બહુ મોટું છે લાવો બોલ આમાં છે ને સોલારની પ્લેટ નાની એવા હાટું આપે એટલે એમાં મોટર આવે લાઇટ આવે સાયરન આવે એટલે એના માટે પાવર વધારે જોઈએ એમાં આમાં ખાલી એક યુવી એલઈડી લાઇટ જ આવે આ પાવર ઓછું ઉપાડે હાકડ બહુ છે હું બોલ નાખવામાં બોલ પડી ગયા આર્યો ચાલ લઈ નાખ નથી નહીં આવે નહીં આવે નથી આવી ગયો ઉપર આંગળી રહી ગઈ ને આવશે આ ટૂંકમાં આપણે એસેમ્બલ કરીએ એટલે થોડુંક પહેલી વાર હોય એટલે થોડી તકલીફ તો પડે હવે ને એક બોલ ટાઈટ કરીને હાલીએ પડીએ નહીં હવે એવા દે ને આપણે પછી એસેમ્બલ કરી આખું કમ્પ્લીટ દેખાડી દે હું નહીં એ બોલ લઈ લ્યો ખોવાઈ જાય હા ખોવાઈ જાય રેડી લ્યો અને લગાડો હવે ટ્રે લઈ લો ટ્રે તો જરાક ફિટ કરું કઈ રીતના થાય બોલ ભલે જ્યારે બોલ હે ને આમાં ફિટ કરી દઉં વાહ ને બોલ એક ફિટ નથી થયો આપણે પછી કરી દઉં એથી આખી ટ્રેપ ઉતારી ઉછનું કરીને ફિટ કરી દઉં આ જો સોલાર પ્લેટ ફિટ કરીને ચાર્જિંગ થવાનું ચાલુ થઈ ગયું આમાં જો લાઇટ બરવા માંડી અહીંયા ઓન હે ઓન કરતા ઓન નહીં થાય સેન્સર હા સેન્સર હોય ને ત્યાં હા એક અહીંયા બોલ આવે હા લોક કરવા હાટું આપતા હે નહીં કે ગમે આમ હલ બોલે નહીં સ્ટેબલ એક અહીંયા આવે છે નીચે હા ત્યાં તમે જોઈ શકો આનું ફિટિંગ કરવું એટલું પણ અઘરું નથી ના તો આપણે જેટલું ના હોય ને એટલે આપણે સમજદાર એટલું અઘરું નથી હા
ને થોડી જ વારમાં આપણે આને હા એસેમ્બલ થઈ જાય. હા રેડી હાલો. હા હવે ને આપણે આને ટ્રે લઈ લઈ. ટ્રે લઈ લીધી. જો ટ્રે રહી ગઈ, આમાં પાણી ભરી દેવાનું. અહીં સુધી પાણી ભરી દેવાનું એટલે બધા જીવડા આમાં પડી જાય. બધા જીવડા પડી જાય. ને આ ને વોટરપ્રૂફ આવે આ લાઈટ. તો વરસાદ આવે તોય કઈ નહીં થતું હોય એમાં. એમાં કઈ ના થાય ઓલી લાઈટમાં. એમાંથી બે વોટરપ્રૂફ બે વોટરપ્રૂફ આવે. ત્યાં હવે ચાલુ કરીને આપણે જોઈ લઈએ. તો અંધારામાં લઈ જાવી જોઈએ. વળી પાછું હાલો આપણે ઢારિયામાં લઈ જઈએ આને. ઢારિયામાં લઈ લ્યો. હા ને આવી રીતના કામ કરે. જો અહીં હે ને જીવડા આપ્યા તમે જુઓ. હા બતાવો એટલે કેટલા જીવડા આવ્યા. આપણે પ્રેક્ટિકલ કરીને આ નાનાનું ને મોટાનું બે મશીનનું બતાવ્યું. કંપનીવાળાએ તો આપ્યું પણ કેટલું કામ કરે છે, કેટલાક જીવડા કપડે શું છે, આનું રિઝલ્ટ કેવું છે. આમાં 72 LED યુવી લાઇટ આવે. હા ને 14 આમાં યલો આવે ડીપ લાઇટ યુવી LED. ને 3 સ્ટેપમાં કામ કરે. હા જો આમાં તમે જુઓ 3 સ્ટેપમાં કામ કરે. 1 2 3 ને 4 સ્ટેપ છે. તો સાયકલ વાઇઝ હાલતી ધીરે ધીરે પેલા આ થતી હશે, પછી પેલા પહેલો સ્ટેપ, પછી બીજો સ્ટેપ, પછી ત્રીજો સ્ટેપ. એટલે જીવડા ધીરે ધીરે નીચે આવતા જાય ને એટલે પાણીમાં પડી જાય. પાણીમાં પડી જાય. પેલા આખી લાઈટ થાય પછી એટલી બંધ થતી જાય થોડી થોડી ને નીચે પાણીમાં પડી જાય. હાલો હવે આને અંધારામાં લઈને એકવાર એક્ટિવ આપણે આને આ ઢારિયું ઢારિયામાં લઈ જઈએ અટાણ, કેમ કે દી છે, દીમાં ચાલુ ના થાય. દીમાં ચાલુ ના થાય, રાત પડે ત્યાં જાય સેન્સર એક્ટિવ થાય. આ સ્ટેપ બતાવી આપણે કેવી રીતના કામ કરે. ચાલો આપણે આને ઢારિયામાં લઈ જઈએ. ઢારિયામાં જોઈએ અંધારું કરીને કે કઈ રીતના સ્ટેપમાં કામ કરે એ જોઈ લઈએ. હાલો આવતા રહ્યો અંદર. માસડો બહુ લાંબો છે. હા હા ચાલવાનું સ્ટેન્ડ રાખ દઈ. શું એક્ટિવ દેખ તું પગ હેત થાકો. રેડી લ્યો. હવે હે ને બોલ ટ્રાય કરી ફિટ થઈ જાય તો. રેડી એક્ટિવ કરો ભાઈ આને હવે. નિમિતભાઈ હા તો વાત કર લે. બંધ કરી દે 1 મિનિટ. બંધ કરી દે. જો ખર્ચ મિત્રો આને આપણે અટાણે ઢારિયામાં અંધારામાં લઈ આવ્યા ને ચાલુ કરીને જોઈએ કેવું કામ આપે. જો આ ને 4 સ્ટેપમાં હું તમને નતો કહેતો LED થાય. હા જો 4 સ્ટેપમાં LED થાય, અલગ અલગ કલરની થાય બધામાં. યુવી LED લાઈટ આવે. ફેરવું જરી બોલ નહીં પડી જાય. ના 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 જો આમ રાખવાનું હોય. હા જો દેખાય તમને કેમેરામાં. રેડી હવે તમે ફેરવોમાં આવીને નીકળી જાય નકર. એટલે આ સાયકલમાં કામ કરતું હોય. આમાં પાણી ભરી દેવાનું ટ્રેમાં, નીચે ગમે ત્યાં ખેતરમાં રાખી દેવાનું. પેલા એ પેલો સ્ટેપ, પછી બીજો સ્ટેપ, પછી ત્રીજો ને પછી ચોથો. આ ફૂલ વોટરપ્રૂફ આવે. એટલે આમાં પાણી વરસાદ આવે તો પણ કંઈ થતું નહીં હોય ને. એવી મટીરિયલ આવે. એવી મટીરિયલ ને ઉપર તમને ખબર જ છે આનાથી ચાર્જિંગ થાય. હા આ પણ રોઢાનું થાય. વોટરપ્રૂફ આવે, પાણીમાં નાખી દેવાની શૂટ કંઈ ના થાય. વરસાદનું પડ્યું રહે તો પણ કંઈ થાય નહીં. ટૂંકમાં લાઇટ લઈ છે યુવી LED લાઇટ. નોર્મલ લાઇટ કરતાં હે ને આમાં જીવડા હે ને વધારે આકર્ષાય. યુવી લાઇટ છે એટલે 72 LED આવે આમાં. તો સાયકલમાં બંધ થતું હોય તો પેલા એટલું બંધ થતું હોય, પછી થોડુંક છેલ્લે જે લાઇટ જો થઈ ગયું. આપણે કંઈ કર્યું નથી, એમની માં પ્રોગ્રામ નાખેલ હોય એવી રીતના જે કામ કરતું હોય. ઓટોમેટિક એની રીતના લાઇટ જીવડા આકર્ષિત કરે એ રીતના બંધ થતી, ચાલુ બંધ થતી હોય. હા ના ના આપણે ફિલ્ડ ઉપર પ્રેક્ટિકલ કરીને પણ વિડીયો બનાવ્યો. ટ્રેક કપડાય કે નથી કેટલા કપડાય શું છે, આનું કેવું રિઝલ્ટ છે, એનો પણ વિડીયો આવશે, તમે બધા જોઈ લેજો. ને આનો વિડીયો ઇન્સ્ટાગ્રામમાં આવીએ બરોબર. એટલે ટૂંકમાં આખો ડિટેલ વિડીયો કામ કેવી રીતના કરે, લેવું જોઈએ કે ના લેવું જોઈએ, આખી માહિતી આવે તો જોઈ ડિટેલમાં માહિતી આવશે. ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, યુટ્યુબ બધામાં આવશે. તમે ખેડૂત મિત્રો બધા જોઈ લેજો કે આ લેવા જવું છે કે નહીં, આનાથી ખરેખરમાં ફાયદો થાય છે કે નથી થતો. અમારા મતથી અત્યારે તમને એવું લાગે કે લગભગ આનાથી ફાયદો થાય, જીવડા કપડા છે, તો એકવાર પ્રેક્ટિકલ આપણે કરી પછી બધા ખેડૂત મિત્રોને બતાવવું કે આનું કામ કેવું છે ને કેવું નથી. તો રેડી હાલો.
તો આખા ટ્રેપની માહિતી જોઈ લીધી, અનબોક્સિંગ તમને કેવું લાગ્યું આપણે દેશી ગામડાની ભાષામાં, ને કોમેન્ટ કરતા આવજો અનબોક્સિંગ કેવું લાગ્યું ને વસ્તુ કેવી સારી સબસ્ક્રાઇબ ના લાગી. કર્યું હોય ને તો કરી દેજો. હા. ને આ આપણે લેવું જોઈએ કે ના લેવું જોઈએ, આપણે લઈ લીધું કોઈ વાંધો નહીં. ને અમને લાગે કોઈ 100% વર્કિંગ છે. વર્કિંગ નો વિડિયો આવશે, આપણે લાઈવ ડેમો બતાવશું કે કેવું કામ કરે કે નથી કરતું કે. બધામાં આવશે. બરોબર, તો હે ને જરાક સજેશન દેજો આમાં કઈ વિડીયોમાં સુધારા કરવાના હોય કે બીજું કંઈ. સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો કરી જ દેજો. ને આ વિડીયોને આપણે અહીંયા એન્ડ કરીએ.